સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વઢવાણ અને લખતરમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા 8 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। તો તપાસ દરમિયાન 3.10 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। વઢવાણ નાયબ કલેક્ટરે સ્થાનિક પોલીસને પણ જાણ કર્યા વગર જ ચેકિંગ કર્યું હતું। તો વારંવાર ઉઠતી ફરિયાદના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું। વઢવાણ અને લખતરમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા 8 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસ દરમિયાન 3.10 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। વઢવાણ નાયબ કલેક્ટરે સ્થાનિક પોલીસને પણ જાણ કર્યા વગર ચેકિંગ હાથ ધર્યું હતું। વારંવાર ઉઠતી ફરિયાદના પગલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। તો ગેરકાયદે ખનીજ વહન કરતા 8 ડમ્પરને પણ ઝડપી લેવામાં આવ્યા છે અને 3.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાલની શું અપડેટ? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ નાયબ કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી છે। વઢવાણ લખતર તાલુકામાંથી ઓવરલોડ ગેરકાયદેસર ખનીજ વહન કરતા 8 જેટલા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા અને 3.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં। જી આભાર સચિન, માહિતી આપવા બદલ।